નમસ્તે દર્શક મિત્રો, કૃષિ દર્શનના આજના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ત્યાં સિંચાઈના પાણીનો ઉપલબ્ધ ઓછી હોવાથી જો ખેડૂતો ડ્રીપ ઇરિગેશન અને ગ્રીન હાઉસ ટેકનોલોજી અપનાવે તો ઉત્તમ ગુણવત્તાવાળું વધુ ઉત્પાદન મેળવી શકે છે। તો આવી જ સિદ્ધિ હાંસલ કરનાર ગાંધીનગર જિલ્લાના ચંદ્રલા ગામના ખેડૂત શ્રી બાઉભાઈ કુબેરભાઈ પટેલને મળી આજે આપણે એમને જે નિષ્ઠા, પરિશ્રમ અને કાળજીથી સિદ્ધિના શિખરો હલ કરી ગુજરાતના શ્રેષ્ઠ ખેડૂત તરીકે નામના મેળવી છે અને અનેકવિધ એવોર્ડ મેળવ્યા છે એવા શ્રી બાઉભાઈ પટેલને મળી આપણે એમના અનુભવો જાણીએ। અત્યારે હાલ તો અમારા જે આ 70 એકર જમીન છે એમાં 10 એકર જમીનમાં ગ્રીન હાઉસ છે અમારા પરિવારના બધાના, અને બાકીની જે જમીન છે એમાં ટામેટાની ખેતી છે, પછી બીજી ચોરી છે, ભીંડા છે, કોબીજ ફુલાવર છે અને એની બધાની શાકભાજીની ખેતી કર્યા છીએ। અમે બીજા ખેડૂત જે તરફ જાય એ તરફથી અમારી એક પદ્ધતિ છે કે ચીલો ચાતરી નવી ખેતી કરવી, એટલે અમે કેપ્સિકમની અને ટામેટાની ગ્રીન હાઉસમાં ખેતી છોડી અને હાલ ગુલાબની ખેતી કરી છે। અને ગુલાબમાં એના નંગ ઉપર વેચાય, સારી ક્વોલિટી આપીએ, મોટી ક્વોન્ટિટીમાં ઉત્પાદન આપીએ એટલે એના બજાર ભાવ બહુ સારા મળી રહે છે અને સરવારે આપણને સારો આર્થિક ફાયદો થાય છે। સવારે વીણવાનું કરીને 10 વાગે હાર્વેસ્ટ કામ પૂરું થઈ જાય અને 11 વાગે બજારમાં તાજો જ માલ પહોંચી જાય। સારું એનું પેકિંગ હોય, ગ્રેડિંગ હોય, એનું વજન થઈને આપણા ટ્રેડમાર્કથી જ બજારમાં માલ મૂકીએ એટલે ગ્રાહક અથવા લેનારે એમાં વજન કરવાનું ના રહે કે અંદર ખોલીને જોવાનું ના રહે। આપણી ટ્રેડમાર્ક અને આપણું નામ ઊભું થયું છે એટલે એ નામથી જ માલ ખરીદી જાય અને એનો પૂરો સંતોષકારક આપણે ક્વોલિટી આપીએ છીએ, એટલે કોઈ ફરિયાદનું કારણ નથી રહેતું। બજારમાં ચાલુ ખેડૂતો જે ઘોસરો કે પોટલો બધીને માલ બજારમાં નાખ્યા હોય એના પ્રમાણમાં આપણને બહુ સારા ભાવ મળે છે અને એના લીધે સારું વળતર મળે છે। એટલે આપ અહીંયા જાતે પેકિંગ કરીને માર્કેટિંગ કરો? હાજી, અમારે અહીંયા અમારા ફાર્મ ઉપર જ ગ્રેડિંગ હાઉસ અને પેકિંગ હાઉસ ઊભું કર્યું છે અને એમાં બધી સુવિધા ઊભી કરી છે, એટલે એમાં ગ્રેડિંગ પેકિંગ થાય, આપણા નામથી જ NK ફાર્મના નામથી જ બોક્સ બનાવેલો હોય છે, એમાં ગ્રેડિંગ પેકિંગ થઈને વજન થઈને એને સીલ કરીને બજારમાં જવા દેવાનો માલ, એટલે લેનારે એ જોવાનું અથવા ખોલવાનું રહે નહીં, આપણી પોતાની ઇમેજથી જ અને ટ્રેડથી જ માલ વેચી જાય, એટલે એમાં વળતર સારું એવું બીજા ખેડૂતો કરતો 25-30% વળતર સારું મળે અને સરવાળે આવક વધારે થાય। અંદાજે આપ જે આ બધી ખેતી કરો છો એમાંથી આપને વાર્ષિક કેટલી આવક થાય છે? વાર્ષિક આવકમાં તો દરેક પાક વાઇઝ જુદું હોય, એક સરખું ના કહી શકાય, પણ ધારો કે ટામેટાની ખેતી હોય તો એકરમાંથી 2 લાખ રૂપિયાનું નેટ પ્રોફિટ આરામથી મળી શકે ખર્ચો બધો કાઢતો। અને ધારો કે આ ગ્રીન હાઉસ છે એમાં ગુલાબની ખેતી કરીએ છીએ તો એમાં લગભગ સારા ભાવ મળે તો 1 એકરમાંથી 15 લાખનું વેચાણ થાય આરામથી, એમાંથી 50% ખર્ચો બાદ કરીએ તો એ 7.5 લાખની આસપાસનું પ્રોફિટ મળી શકે એમ છે। અને એ માટેનું સારી મહેનત કે એને ડ્રીપથી એને ફર્ટિગેશન, એનું ગ્રેડિંગ, પેકિંગ અને સારું માર્કેટિંગ એ અગત્યનું પાસું છે અને એના મારફત અમે બહુ સારું વળતર મેળવી શકીએ છીએ। એટલે બીજા ખેડૂતના પ્રમાણમાં અમારું ઘણું સારું ઉત્પાદન હોય છે અને સારું વળતર મળે છે। દર્શક મિત્રોને જાણવાનું મન થાય કે આપે આટલી ખૂબ સરસ સિદ્ધિ હાંસલ કરી છે તો આપના જીવનમાં આપને સરકાર દ્વારા અથવા તો કોઈ સંસ્થા દ્વારા કોઈ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? મને સરકારશ્રી તરફથી આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડ 2009-10 મળેલ છે, ત્યારબાદ પ્રથમ ગિરનાર કૃષિ આધુનિકરણ શિરોમણી 2012નો દૂરદર્શન તરફથી એવોર્ડ મળેલ છે।